શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ સમાજના ઉત્થાનનું સબળ માધ્યમ છે. આ વાતને સાર્થક કરવા માટે સુરત મહાનગરપાલિકાએ એક અભૂતપૂર્વ અને માનવીય અભિગમ અપનાવ્યો છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહે તેવા મક્કમ નિર્ધાર સાથે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન પોતે મેદાનમાં ઉતર્યા છે. મ્યુનિસિપલ કમિશનર જ્યારે કોઈ એસી ચેમ્બરમાં બેસીને આદેશ આપવાને બદલે ખુદ ડ્રોપઆઉટ કરેલા વિદ્યાર્થીઓના પરિવારોના ઘરના આંગણે પહોંચ્યા હતા, ત્યારે તે વહીવટી તંત્રની સંવેદનશીલતાનો જીવંત પુરાવો બની ગયો હતો. તાજેતરમાં સુરતના વિવિધ વિસ્તારોમાં કમિશનર એમ નાગરાજન અને જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓ ભગીરથસિંહ પરમારની ટીમ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓના ઘરે પહોંચી હતી. આ મુલાકાત કોઈ સરકારી તપાસ નહોતી, પરંતુ એક આત્મીય સંવાદ હતો. કમિશનરે વાલીઓ સાથે તેમના ઘરના ખાટલા પર બેસીને અત્યંત સાદગીપૂર્વક વાતચીત કરી હતી. તેમણે વાલીઓને જણાવ્યું હતું કે તમારા બાળકના ભવિષ્યની જવાબદારી અમારી છે. તમે માત્ર મોટું મન રાખીને તેમને ફરી શાળાએ મોકલો. તમારી જે પણ મુશ્કેલી હશે તેનો ઉકેલ અમે લાવીશું. શહેરમાં સર્વે દરમિયાન જાણવા મળ્યું છે કે બાળકો શાળા છોડે છે તેની પાછળ મુખ્યત્વે 3 કારણો જવાબદાર હોય છે: ગરીબી, સ્થળાંતર અને સામાજિક ગેરમાન્યતાઓ. આર્થિક તંગીને કારણે વાલીઓ ઘણીવાર બાળકોને નાની ઉંમરે કામ પર લગાડી દે છે. રોજગારી માટે એક શહેરથી બીજા શહેર જતા પરિવારોના બાળકોનો અભ્યાસ વચ્ચેથી છૂટી જાય છે. ખાસ કરીને દીકરીઓના શિક્ષણ બાબતે હજુ પણ દીકરીને ભણાવીને શું કરવું છે જેવી રૂઢિચુસ્ત વિચારધારા જોવા મળે છે. કમિશનરે આ 3 મોરચે લડત આપવાનું નક્કી કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સ્થળાંતરિત બાળકોને પણ વિશેષ વ્યવસ્થા હેઠળ શિક્ષણનો સહારો આપવામાં આવશે, જેથી તેમનું વર્ષ ન બગડે. આ અભિયાનમાં ખાસ કરીને દીકરીઓના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે. કમિશનરે વાલીઓને સમજાવ્યું હતું કે જો એક દીકરી ભણશે તો આખો પરિવાર અને સમાજ પ્રગતિ કરશે. દીકરીને ભણાવવી નથી તેવી માન્યતા ધરાવતા વાલીઓનું કાઉન્સેલિંગ કરીને તેમને શિક્ષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાનું લક્ષ્ય માત્ર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવાનું નથી, પરંતુ જે બાળકો શિક્ષણ છોડી ચૂક્યા છે તેમને શોધીને ફરી શાળાના પગથિયાં ચડાવવાનું છે. આ માટે રીએડમિશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જે બાળકોએ 1 કે 2 વર્ષથી શાળા છોડી દીધી છે તેમને તેમની ઉંમર મુજબના વર્ગમાં બેસાડવા માટે બ્રિજ ક્રોસ જેવી સુવિધાઓ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ અભિયાનમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે વાલીઓને ખાતરી આપી છે કે શાળામાં મળતી તમામ સરકારી યોજનાઓ જેમ કે મધ્યાહન ભોજન, ગણવેશ અને શિષ્યવૃત્તિનો લાભ દરેક બાળકને મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે. વહીવટી તંત્રનો પ્રયાસ છે કે કોઈ પણ બાળક આર્થિક અભાવને કારણે શિક્ષણથી દૂર ન રહે.